मोमिनो मुबारक रमजान का महीना। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला अशरफिल अंबिया'i वल मुरसलीन शफीअ ज़ुनूबना व हबीब क़ुलूबना व तबीब नुफूसिना सय्यदना व मौलाना अबुल क़ासिम मुहम्मद व आलिहि तय्यबीन ताहिरीन मअसूमीन अल-मज़लूमीन व लअनतुल्लाहि अला अअदाइहिम अजमईन। अम्मा बअद फ़क़द क़ाल अल्लाहु तबारक व तआला फ़ी किताबिहिल करीम व हुवा अस्दक़ुल क़ाइलीन व क़ौलुहुल हक़। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। આજના દર્સ ફેમિલી ઉપર છે, કુટુંબ પર છે, ખાનવાદા ઉપર છે। अगर इंशाअल्लाह आज ने दर्स ने समझी सकशो तो घणी मुश्किलात इंसाननी जे होय छे ये आसान થઈ શકે છે અને ઘણી વખત એવી મુશ્કેલ પેશ भी नहीं આવે જો इंसान અમુક વાતોનો ખ્યાલ રાખે અને એના ઉપર તવજ્જો કરે તો। સૌથી પહેલી ચીજ એ છે કે ફેમિલી હોય કે ખાનવાદા હોય, ધ્યાન યા રાખવાનો છે કે શાદીમાં એકદમ ઇન્સાનને ખ્યાલ રાખવો જોઈએ બધી રીતે। કારણ કે હમણાં આગાજ અહીંયા બી કરું છું કારણ કે મને હજી એની જ વાત આગળ કરવાની છે। શાદી એક એવી વસ્તુ છે કે આંખ બંધ કરીને એના ઉપર અમલ ના કરી શકે ઇન્સાન। પૂરી જિંદગીનો ફેસલો હોય છે। જો પૂરી જિંદગીનો ફેસલો હોય તો પછી ઇન્સાન વિચાર કરે, તપાસ કરે, ચાહે છોકરી હોય યા છોકરા હોય, જज्बातમાં આવીને, મોહબ્બતમાં આવીને, ઘેલા ગાંડા થઈને ઇન્સાન હા પાડે ગલત છે। કારણ કે આ જિંદગીનો એક મોટો ફેસલો છે। એક છોકરા એક છોકરી શાદી નથી કરતા, દરઅસલ એ શાદી એક બંધન છે એવા કે જેમાં બે કુટુંબ બંધાઈ જાય છે, આપસમાં બે ફેમિલી આપસમાં જોઈન્ટ થઈ જાય છે। એક ફેમિલી વાળાઓ બીજાને નથી ઓળખતા, બીજા પહેલાને નથી ઓળખતા, પણ આ શાદીને લીધે બધા એકબીજાને ઓળખવા લાગે છે। છોકરી લોકોને भी ખ્યાલ રાખવો જોઈએ, છોકરા લોકોને भी ખ્યાલ રાખવો જોઈએ। હદીસ છે ઇમામ માસૂમીન અલૈહિસ્સલામની કે જ્યાં બધે ઉબેલ ફેંકતા હોય, કચરા પડ્યા હોય, અગર અહીંયા ગુલાબ ઉગી જાય, ગુલાબ એટલે ગુલાબ છે, ગુલાબ ઉગી જાય તો એનો અર્થ એ નથી કે આ સારામાં સારા ગુલાબ છે તો ગુલાબ, એમાં તો કઈ ફેર નથી, પણ એની સુરત સારી છે પણ સીરત સારી નથી, ક્યાં ઉગ્યો છે એ જોવાનું। હદીસનો ખુલાસો તમે દઈ દીધું છે, અકલમંદ માટે ઇશારો કાફી છે। એ ગુલાબ ક્યાં ઉગ્યો છે જોવા પ્રમાણે તો ખૂબસૂરત છે, શોભીદો છે, લાલ છે, અબદ છે, આપણે જોઈએ તો એકદમ લાગે છે કે ના સાચી વાત છે, પણ ક્યાં ઉગ્યો છે? મઝબલા ઉપર, ટોયલેટ ઉપર, મસલા કચરા ઉપર ઉગ્યો છે। તો એની સીરત જે છે અંદર એ કચરા છે, ઉપર આવીને જરાક શોભીદો થઈ ગયો છે કારણ કે ગુલાબ છે। હવે જો અંદરની સીરત ખરાબ હોય અને ઉપરની સુરત સારી હોય તો સુરતને પછવાડે ભાગશો એટલે બાટો લાગશે કારણ કે સીરત ખરાબ છે। એ ગુલાબને ઉખાડશો, ઉપર ખુશ્બુ દેશે, અંદરમાં ગંધાશે એકદમ। શું કામ? કારણ કે કચરા ઉપર ઉગ્યો છે। એનાથી આસાન જવાબમાં હું નહીં સમજાવી શકું, આ સૌથી સહેલા મસલા છે તે હું તમને સમજાવું છું। હદીસનો બિલકુલ ખુલાસો કરી આપું છું। ગુલાબના ઝાડ ઉખાડશો, ઉપર સોરવાસ એકદમ આબાદ ખુશ્બુ છે, અંદર નીચે એકદમ ગંધાશે કે તમારે નાક ઓલું થઈ જશે, તમારી તબિયત બગડી જશે। પણ અગર ફાંસીઓ માટી ઉપર ઉગતા હોય ગુલાબ તો નીચે ઉખાડશો, નીચે બી માટીની સુરામાં છે સારી, ઉપર બી સારી સુરામાં છે। એવા કુટુંબમાં શાદી કરો, કુટુંબ સારા હોય, સારા કુટુંબમાં શાદી કરે। ખરાબ કુટુંબ હોય તો પછી અહીંયાથી ના લેવાય। અહીંયા એક જનરલ બહેસ છે, આપણે એક ઉમુમી વાત કરે છે, કોઈ પર્સનલ વાત નથી, કોઈની એક ખાસ વાત નથી, ના એક જનરલ આમ વાત છે।
એટલા માટે શાદી કરવામાં જોશથી કામ ન લેવામાં આવે, હોશથી કામ લેવામાં આવે. સમજુ બનીને ઇન્સાન તૈયારી કરે. શું કરવાનું છે? હવે ખુદાના ખાસ્તા અમુક લોકોને ઈરાદા જે હોય કે હાલો આપણે પૈણી જાય 2 વર્ષ પછી ઇન્શાઅલ્લાહ થઈ રહેશે. તો જો ઈરાદા નિયત જ ગલત હોય તો પછી છેલ્લે બી ગલત જ થવાનું છે. અમુક લોકોને આ માટે રમત હોય, પણ રમત ઠીક છે, છોકરા રમત કરી શકે છે પણ છોકરી રમત નથી કરી શકતી. યાદ રાખો, ઓરતોની ફક્ત એક જ વખત શાદી થાય છે, 10 વખત શાદી નથી થતી. મર્દ તો કેટલી બી શાદી કરી શકે છે. લફ્ઝે શાદીના જે લુત્ફ છે, જે મજા છે, એ ફક્ત એક જ વખત છે, એ બાર નથી કહી. એટલા માટે ખ્યાલ રાખવાની જરૂરત છે કે આપણે જ્યારે કુટુંબ હોય, આપણા ફેમિલી હોય, આપણે ક્યાં જાય છે, કેને છોકરી દે છે, ક્યાંથી છોકરા લે છે, બધું તપાસ કરવાનું. જો બધું મેચ કરતા હોય તો પછી શાદી કરવાનું. એમ નથી કે આ 2 જણા એકબીજાને બહુ ઓળખે છે, કેટલા વર્ષથી ઓળખે છે. અરે ભાઈ, હજી શાદી નથી થઈ તો વધારે ઓળખશે હમણાં. શાદી થવા પછી ખબર પડશે કે કેટલા ઓળખે છે. એ પછીની વાત છે. શાદીમાં તો બધા એકબીજાને ખૂબ ઓળખતા હોય છે, અને જેટલી મીઠી વાત શાદી સેગા પડવા મોર હોય છે, સેગા પડવા પછી એટલી મીઠી વાત નથી રહી જતી. ખબર નથી શું થાય છે, શું એવું છે, અને પોતાને ખબર નથી. જરા હાલી કે આપણે આમ જોવા જાય તો સેગા પડવા મોર એટલી મોહબ્બત ના હોવી જોઈએ જેટલા સેગા પછી મોહબ્બત હોવું જોઈએ. કે હવે શરીયત હલાલ કરે છે, હવે શરીયત જાયઝ કરે છે, હવે શરીયત કહે છે કે તમે એકબીજા, તમને ખબર છે હિન્દુ મઝહબમાં ઘણી વખત એટલા માટે એક્ઝામ્પલ દઉં છું કે ઘણી ચીજો આપણે લેવાની હોય, ઘણી જગ્યાથી આપણે એક્ઝામ્પલ લઈએ. હિન્દુ મઝહબમાં 7 ચક્કર આગના લગાવે છે કે જે આગ છે અમારી ઉપર શાહિદ છે, ગવાહ છે અમારી કે અમે પરણેલા છે. એ લોકો પંડિત એ લોકોને કહે કે તમે બોલો કે અમે 7 જન્મ સુધી મરશે, વળી જીવશે, વળી મરી જશે, વળી જીવતા થશે, વળી મરશે, વળી જીવતા થશે, 7 જન્મ સુધી અમે સાથમાં રહેશું. અહીંયા તો 1 જન્મ શું 2 વર્ષની પ્રોબ્લેમ પડી જાય છે. 7 જન્મની વાત થાય છે કે 7 જન્મ સુધી અમે સાથે રહેશું. ઓલા બેના કપડાને બાંધી નાખે છે, પછી કે છે ફરો, આપ તમારી ગવાહ છે, તમે એને સામે ફરો. ના, કહેવાનો અર્થ શું? હું તમને શું કહેવા ચાહું છું? આપણે આ 7 જન્મનો અર્થ કાંઈ નથી. આપણે એક જ વખત જિંદગી મળવાની છે, બીજી કોઈ જિંદગી બી નથી. એ તો એક દિવસ અર્થ કર્યો હતો તમારી ખિદમતમાં કે આ હિન્દુ મઝહબમાં કલ્ચર છે, એ લોકોને મઝહબમાં અકીદો છે કે એક ઇન્સાન એક સારા હોય, સારી જિંદગી પસાર કરે, આવતા વખત પાછા જ્યારે મરી જશે પાછા એનો જન્મ થશે, એ જ માણસ હશે. શરીર બીજો લઈને આવશે, સારા ઇન્સાન હશે તો સારી રૂપમાં આવશે, ખરાબ ઇન્સાન હશે તો જનાવર થઈ જશે. એ લોકોના અકીદા છે. આપણે કઈ કોઈને અકીદા ઉપર ઓલું નથી કરતા, એતરાઝ નથી કોઈને ઉપર. એક એક્ઝામ્પલ લઈ આવું છું, કહેવા એમ ચાહું છું કે આપણે આ વધારે ભાગમાં મોહબ્બત હોવું જોઈએ, કારણ કે હવે શરીયત તમારી ગિરા બાંધે છે. એ લોકો કપડામાં ગિરા બાંધે છે તો એટલી મજબૂત હોય છે. આપણે કહે છે આગનો અર્થ જ થાય છે કે ગિરા બંધાઈ ગયો તમારી બેન દરમિયાન. એટલે શું? આ 2 લફ્ઝની અંદરમાં મીઠાશ છે, પણ બધી ચીજમાં ઇન્સાન તવજ્જો કરવું જોઈએ. ખાસ કરીને માવતરને ધ્યાન રાખવું જોઈએ. વખતે બની શકે છે કે છોકરા અને છોકરી એકતાને હોશમાં ન હોય, પણ જે લોકો હોશમાં હોય એ લોકોને તપાસ કરવી જોઈએ. કારણ કે ખુદાના ખાસ્તા ખરાબ ઇન્સાની છે કે હમણાં શાદી કરીને પછી તલાક દેવા માટે બેઠી જાય. તલાક એક એવું જાયઝ કામ છે જે અલ્લાહને બિલકુલ પસંદ જ નથી. છે જાયઝ પણ અલ્લાહને પસંદ નથી. એટલા માટે આ ચીજોથી બચવું જોઈએ. હવે ઘણી વખત ઘરમાં ઝઘડા થાય, ફેમિલીમાં ખાસ કરીને શોહર અને બીવીમાં. હવે અગર એ લડાઈ, અગર આપણે કુરાન ઉપર ભરોસો રાખે છે, સાહેબે ઈમાન છે, કુરાન ઉપર ઈમાન છે અમારા, તો પછી અમને કુરાનને હાકિમ બનાવવું જોઈએ. કુરાન અમારો ફેસલો કરે કે આપણે શું કરવું જોઈએ. સવાલ એ છે કે ઘણી વખત ઇન્સાન એટલા હદ સુધી વધી જાય છે કે કોર્ટમાં ચાલ્યા જાય છે, અહીંયા જાય છે, ઉમાં જાય છે, દુનિયાની બદનામી ને આમ તેમ. ના, શરીયત શું કહે છે, દીન શું કહે છે, અમે જેને ઉપર ભરોસો રાખે છે, કુરાન જેને ઉપર આપણે ઈમાન રાખે છે, એ શું કહે છે? આયત પઢું છું તમારી ખિદમતમાં. સૂરે નિસાની 35 નંબરની આયત છે. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. وَإِنْ خِفْتُمْ شِقَاقَ بَيْنَهُمَا فَابْعَثُوا حَكَمًا مِنْ أَهْلِهِ وَحَكَمًا مِنْ أَهْلِهَا إِنْ يُرِيدَا إِصْلَاحًا يُوفِقِ اللَّهُ بَيْنَهُمَا. એટલે શું? એટલે કે અગર ધણી બાયડીના દરમિયાનમાં ઝઘડા થાય તો કુરાન મજીદ એમ કહે છે કે એક મર્દને બોલાવો જે છોકરી તરફથી આવે, એક શખ્સને બોલાવો જે છોકરા તરફથી આવે. બે હાકિમ થઈ જશે, તમારો ફેસલો કરી આપશે. પણ જે ઇન્સાનને બોલાવવામાં આવે એ
इंसान के दिल में हसद ना हो, नफरत ना हो, कुटुंब परवरी ना हो, तो ज बोलावा, वगरना तो सामने वाले की कोई बात मान से नहीं ना, किसी ना हमारी छोकरी सारी है ना, एक समझू इंसान, एक साहिब ईमान इंसान, एक मुत्तकी इंसान, एक समझदार इंसान, एक अल्लाह रसूल के चाहवा वाला इंसान आवे। એટલા માટે કે એને કુરાન પ્રમાણે હાકીમ બનાવવામાં આવ્યો છે કે તમે બે બેસી જાઓ, અમારા દરમિયાનમાં ફેસલા કરો, અમે શું કરે, તમારી નજરમાં શું છે, છોકરી પોતાની વાત રાખે, છોકરા પોતાની વાત રાખે, બે વાત સામે આવે, બેને ભેગા કરે, બે જણા બેઠીને ફેસલો કરે, કેની ભૂલ છે, કોણ માઝરત કરે, કોણ માફી ચાહે, કેવી રીતે છે। કુરાન મજીદ આસાન તરીકો શીખવાડે છે, સેલોમાં સેલો ઈ છે જે અમારી નજરમાં છે। ઘણી વખત એવું થતું નથી, ઘણી વખત તો કેટલા માણસો આવી પડશે, વાતમાં વાત થાય છે, વાની વાત યાની વાત માં, ઓલા કરવા વાળા અહીંયા જશે, ઓલા કેટલી વાત થઈ જશે, આપણે પોતે ઘોટાળે ચડી જશું, કેમ ફેસલો થશે ના, કોઈને કહેવાની જરૂર નથી। કુરાન જેમ શીખવાડે છે, અગર સાહેબ ઈમાન છે તો કુરાન ઉપર અમલ કરીએ, બહેતરમાં બહેતર છે। આ ફેસલાનો ફાયદો શું છે, તવજ્જો ચાહું છું, આજે કુરાન ફેસલો શીખવાડે છે તો ફાયદો શું છે? સૌથી પહેલે કે અગર કુરાન ને ફેસલા ઉપર અમલ કર્યા તો એમ તમે સમજો કે પૈસા તો ખર્ચ નહીં થાય એમાં, ઠીક છે ને? અગર કુરાન ને મૂકીને બીજી જગ્યાએ ફેસલા લેવા જાશો તો વકીલ રાખશો, આમ કરશો, તેમ કરશો, પૈસા ઘટશે એમાં। ખૂબી શું છે, અલ્લાહે કીધું છે ફ્રીમાં તમારું કામ થઈ જશે। તમારી તરફથી એક બોલાવો, એક આરાથી બોલાવો, બે સામે બેસી જાઓ, ફેસલા કરી નાખો। બીજું શું છે, બીજું એ છે કે જ્યારે તમે આ વાત સામે રાખશો, અગર તમે અલ્લાહને કેવા પ્રમાણે તમે ચાલ્યા તો તમારા ફેસલા 1 કલાકમાં, 2 કલાકમાં, 1 દિવસમાં, 2 દિવસમાં પસાર થઈ જશે। પણ જો અગર તમે અલ્લાહને મૂકીને બીજી જગ્યાએ ગયા ફેસલા લેવા માટે તો 1 વર્ષ નીકળી જાય કે 2 વર્ષ નીકળી જાય, જ્યારે કોર્ટનો ફેસલો આવશે ત્યારે થશે। ઈરાનમાં કેવો બનાવ બન્યો, બરફ આવે ને, બરફ એકદમ બરફબારી થતી હતી તો કોઈ માણસ પોતાને ઘરની બધી બરફ કાઢીને પોતાને પડોશીને ઘરમાં નાખી દીધું। હોય છે કે એકદમ બરફ આવતી હોય તો પછી છતમાં ચડીને પછી બરફ સાફ કરે તો પોતાને છત પરથી જેટલી બરફ હતી કાઢીને પડોશીને ઘરમાં નાખી દીધું। બિચારા તો હવે આવી જઈ ના શકે તો પડોશી જાય ને શિકાયત કરી કોર્ટમાં, ચાहे કોર્ટમાં શિકાયત કર્યો કે મને આમ પ્રોબ્લેમ થઈ ગઈ છે ને આમ થઈ ગયું છે। જ્યારે બરફબારીનો મહિનો પસાર થઈ ગયો, ગરમીનો મોસમ આવી ગયો, ત્યારે ફેસલો આવ્યો ઓલા બરફને માંથી હટાવવામાં આવે। एकदम गर्मी पड़ती थी ત્યારે ફેસલો આવ્યો કે માંથી બરફને હટાવવામાં આવે, ફેસલો એમ થયો છે કોર્ટનો। તો બાબા હવે તો પાણી થઈને બધું પસાર થઈ ગયું છે, કઈ છે નહીં, એ ફેસલા શું કેને માટે આવ્યો છે, શું છે એ ફેસલો શું છે, એટલા ટાઈમ વેલા જાય છે। હિન્દુસ્તાનમાં એક મુકદ્દમા એક માણસ કોર્ટમાં લઈ જાય, દીકરા મુકદ્દમા રાખે, એના પોતા એને જવાબ મળશે કે શું નતીજો મળ્યો છે, બાપ ગુજરી ગયા હોય, દાદા ગુજરી ગયા, બધે ગુજરી ગયા, પછી છોકરાને મળે જાય છે શું છે, એટલી બધી દોષી છે, ક્યારે બાદ આવશે કે એ ફેસલો ન કરે। પણ કુરાન કહે છે કે ભાઈ તમને તો હું બિલકુલ ફ્રીમાં એક આઈડિયા દઉં છું, સાહેબ ઈમાન છો, બોલાવો, ફટાફટ તમારા ફેસલા 1 કલાકમાં તમારા ફેસલા થઈ જશે, કોઈ જાતની વ્યાજ નથી, કોઈ પ્રોબ્લેમ નથી। પછી કહે છે કે ભાઈ આ ફેસલાના ફાયદા, ત્રીજા ફાયદા શું છે કે ભાઈ ફાયદો એ છે કે જે માણસ તમારા માટે ફેસલા કરવા આવ્યો છે એને તમારાથી મોહબ્બત છે। भाई छोकरी तरफ थी जे आवशे એને ખબર છે કે મારા છોકરીના ઘર ના તૂટી જાય, છોકરા તરફથી જે આવશે એને થાય છે કે કઈ એમ ના થાય કે આનો તૂટી જાય ના, આપણે કોઈ બી હિસાબે લોકોને બાંધે, રખે, પકડે, કઈ કેવું કરે, પણ અગર જો કોર્ટમાં જશે તો શું જજને મોહબ્બત છે કે આ છોકરીને ના તૂટે, કઈ પડી જ ના હોય। એક સલવાત મોહમ્મદ વાલા જજને કઈ પડી નથી, છોકરીની હમદર્દી નથી, છોકરાની હમદર્દી, એ તો કહે છે કે જે ગવાહ છે એ પ્રમાણે હું ફેસલો કરી દઉં છું। એટલે કુરાન મજીદ આ બાબતમાં બહેતરીનમાં બહેતરીન હુકમ આપે છે, એ તમારી નજરને સામે છે। સૂરા નિસાની 35 નંબરની આયત છે, ઇન્શાઅલ્લાહ અગર મોકો મળે તો ઘરે જઈને તર્જુમા વાંચીએ। આખરી ચીજ જે સારીમાં સારી છે, એક ઇન્સાન અગર કોર્ટમાં આ બધી ચીજોને લઈ જાય, બેઇज्जती, ઇજ્જત બનાવવામાં બહુ વાર લાગે છે, મહેનત પડે છે કે ઇન્સાન બાઇજ્જત થાય, અને કેટલા માણસોને જબાન ઉપર પછી નામ હોય ને વાક્યા હોય ને અહીંયાથી ઉવા જાય ને તમને ખબર છે કે જ્યારે વાક્યા બયાન કરવામાં માણસો આવે
ત્યારે મુમકિન જ નથી કે જેમ મળ્યું એમ જ દઈ આવે. નિમક મિર્ચા જરૂર રાખશે જરાક, બે ચાર શબ્દ પોતા તરફથી જરૂર હશે એની અંદરમાં. જો એ નહીં રાખે તો એના પેટે નહીં ભરાય. સાંભળે છે આપણે ઘણી વખત કોઈ વાક્ય સાંભળે પછી જઈને બયાન કરવા જાશું તો મીનો અન નહીં બયાન કરે, બે ચાર ચીજ મારા તરફથી રાખી દેશે એની અંદર. શું ઓલા નમક મિર્ચા રાખવું જરૂરી છે, તીખું લાગશે તો અબાદ લાગશે ખાવામાં, મજા પડશે સાંભળવામાં, એમ હશે નહીં. હકીકત કાંઈ નહીં હોય, પણ ઇન્સાનની ખસલત એવી છે. એટલે ખુદાના ખાસ્તા કોઈનો એવો બનાવ બન્યો તો ખબર પડી કે સાહેબ અરે હવે તો ફેલાઈ ગયું બધું, બેઇજ્જતી ગામ આમ. અલ્લાહ કહે છે કે જે ફેસલો હું રાખ્યો છે એમાં તમારી ઇજ્જત મહેફૂઝ છે. છોકરીના જે આવ્યા છે માવતર જે બી આવ્યા છે એ કોઈને નહીં કહેવા જાય, છોકરા તરફથી આવ્યા છે એ કોઈને નહીં કહેવા જાય. એટલે બધું ઘરને અંદરમાં થઈ જશે. તો હવે સવાલ એ છે ઝઘડા થાય ક્યારે? જ્યારે એકબીજાને હકને ના ઓળખતા હોય. જો હકને ઓળખતા તો ઝઘડા કરવાની શું જરૂરત છે? હકને ઓળખવું જોઈએ. શોહર બીવીને હકને પહેચાને કે જેને હું શાદી કરીને જેના સાથે આવ્યો છું, લઈ આવ્યો છું, એનો હક શું છે, ઔરતનો હક શું છે. ઔરતને સમજવું જોઈએ કે શોહરના હક શું છે. અગર બે જણા એકબીજાને હકને સમજતા હોય તો લડાઈ થવાની કઈ વાત જ નથી. ઘણી વખત લડાઈ જે થાય છે વધારે ભાગમાં જે આજ સુધી મેં તપાસ કર્યો છે એમાં છે કે શોહર અને બીવી એકબીજાને હકને નથી ઓળખતા, એની લીધે પ્રોબ્લેમ થઈ જાય છે. ઘણી વખત એવો બનાવ બને છે કે જ્યારે એકદમ મોટી મુસીબત આવી જાય છે. હવે હમણાં હું તમને બતાવીશ થોડા જે હુકુમ છે બેના, તમારી સામે પાસ કરીશ. હવે બીજી ચીજ છે કે મર્દ પાસે અલ્લાહે કઈક મર્દને હાકિમ બનાવ્યો છે. અર-રજાલુ કવ્વામૂન અલા નિસા, હાકિમ છે. હાકિમ એટલે ઘરના પૂરા હાકિમ છે. કેવી રીતે ખર્ચા ચલાવવાનો છે, ઘર ક્યાં લેવાનું છે, કેવી રીતે ઈ મર્દને હાથમાં છે. એટલા માટે બહારના કામ મર્દને સોંપવામાં આવ્યું છે કે તમે બતાવો એને. ઔરતના કામ છે ઘરના અંદરના, મિનિસ્ટ્રી એની છે, બહારની મિનિસ્ટ્રી મર્દની છે. હવે અહીંયા ઘણી વખત મર્દ પાસે અલ્લાહે પૈસા આપ્યો છે, પ્રોબ્લેમ શું પડે છે? નથી બાયડી દેતા, નથી બચ્ચાને દેતા. વધારે બોલશો તો હદીસ સંભળાવશે, વધારે કહેશો તો કહેશે કે આ જો કેટલા ગરીબ કેવી રીતે જીવે છે ને તમને જીવવામાં શું વાંધો છે, તોય હું મારા માટે સારા કપડા લઈ આવ્યો છું મસલા. એવી વાત કાન સુધી આવી. આવી રીતે ખોટી હદીસ કાઢતા હોય છે. શું છે તો એને જીવ નથી કે પૈસા દે, એ કંજૂસ ઇન્સાન છે, બખીલ ઇન્સાન છે. અને અહલુલ બૈત કહે છે બખીલ ઇન્સાન ખરાબમાં ખરાબ ઇન્સાન. બખલ કરે, કંજૂસી કરે, ખરાબમાં ખરાબ ઇન્સાન. સૂરે બકરાની 236 નંબરની આયત भी इस तरफ इशारो કરે છે. જી 236 પછી પૈગંબર ઇસ્લામ ફરમાવે છે કે અગર કોઈ માણસ ને પાસે પૈસા હોય અને પોતાની બાયડી અને બચ્ચાઓને ના દે, હું ઇન્સાનથી રાજી નથી. ઘણી વખત ઇન્સાન કંજૂસીને લીધે, હવે કંજૂસી તો એ હદ સુધી થઈ જાય છે કે અગર બે રોટલીની ભૂખ હોય તો એક જ ખાશે, પોતે બી બિચારા ભૂખા રહી જાય છે. ઘણી વખત એવો બનાવ બને છે. ના, અહીંયા અલ્લાહે દીધું છે, તમને હાકિમ બનાવ્યો છે, તમને હક નથી. તમે શાદી કરીને લઈ આવ્યા છો તો બાયડીને હકને સમજો, બચ્ચાઓને હકને સમજો. આજે તમારા જે રિએક્શન છે કાલે તમને કામ આવશે. સારી રીતે એ લોકોની તરબિયત કરો, સારી રીતે એ લોકોને ખવડાવો પીવડાવો. કે છે કે એવા ઇન્સાન આપણા આઠમા ઇમામ અલી રઝા અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવે છે કે તમે તમારી બાળીઓ બચ્ચાઓ પર ધ્યાન દો. એવું બનાવો ના બને કે તમારી બાળીઓ બચ્ચાઓ દુઆ માંગે કે યા અલ્લાહ મને મૌત આવી જાય. આઠમા ઇમામની હદીસ છે. શું છે એવું બનાવ બની ગયો છે કે ઘરમાં એકદમ તકલીફ છે, પરેશાની છે બધું મળતું નથી. જો એવું હોય તો ઇમામ અલૈહિસ્સલામ કહે છે કે આ બિલકુલ બરાબર નથી, સહી નથી. નથી અલ્લાહની ચીજ પસંદ, નથી રસૂલની ચીજ પસંદ, નથી આઈમે માસૂમ અલૈહિસ્સલામની પસંદ છે. અને જે અલ્લાહે હલાલ કર્યું છે એને કોઈ હરામ નથી કર્યું. જે બી વસ્તુ અલ્લાહે હલાલ કરી છે એને કોઈ કુલ મન હરમા ઝીનત અલ્લાહ, અલ્લાહે જે શોભાની ચીજો બનાવ્યા છે એને કોઈ હરામ નથી કર્યો. તો એટલા માટે એમ છે કે ઇન્સાન મર્દની શોભા જે શોભા કરી શકે છે તે જાયઝ છે કરે, ઔરતો બી કરે. અલ્લાહે જે દીધું છે એને વાપરે, અલ્લાહની રાહમાં ખર્ચ કરે. હવે હું તમને અમુક મર્દના હક બતાવું છું કે મર્દોના હક શું છે ઔરતો ઉપર, પોતાની બાયડી ઉપર, ઝૌજા ઉપર શું છે. પહેલા હક એ છે કે મર્દ ઉપર જરૂરી છે કે પોતે ઔરતની ખાવા પીવા પહેરવા રહેવાના ઇંતજામ કરે.
પહેલા હક છે. એને ખાવાનું, પીવાનું, રહેવાનું અને પહેરવાનું જે કપડાં હોય એના ઇંતજામ કરે, એ મર્દના હક છે. બીજી, મર્દ પર જરૂરી છે, વાજિબ છે કે તે પોતાની બાયડી અને બચ્ચાઓની સરપરસ્તી કરે. સરપરસ્તી કરવું યાની સર ઉપર હાથ રાખવું, આપણે શબ્દ જે વાપરે છે હાથ રાખવું, એની પૂરી રીતે ખ્યાલ રાખવું. કોઈ भी ચીજની કમી ના થવું જોઈએ, કોઈ તકલીફ ના હોવું જોઈએ, કારણ કે એ મર્દના હક છે જે ઔરત ઉપર છે, ઝૌજા ઉપર છે. એટલે પૂરી રીતે એને સરપરસ્તી કરે છે. પછી છે કે રાત પોતાની બાયડી સાથે પસાર કરે, જે હક છે મર્દના. પછી છે કે જિંદગીની કોશિશ કરે કે ખુશહાલ હોય. ઘણી વખત માણસો દુકાનમાં બેઠા હોય, કામ કરતા હોય, ઓફિસમાં હોય, બહાર હોય, હું તો જેમ તેમ ખુશ અખલાકી સાથે પસાર કરે, વળી ઘરમાં ગળે એટલે પ્રોબ્લેમ ચાલુ થઈ ગઈ. પછી બિચારી બાયડી શું કરીને સંતોષ કરે, કહે છે કે બિચારાને થાકી ગયા છે ને એટલે રાડ પાડતા છે. શું કામ બહાર રાડ ના પાડ્યા? બહાર રાડ પાડીને અંદરમાં ગયેલા હોય તો પછી શું છે? બાયડીને શું રાડ પાડે? ક્યાંની ઇન્સાનિયત છે? નથી ઇન્સાનિયત. ઇમામે માસૂમ ના પાડે છે. આ કઈ જાતની હરકત છે ભાઈ? જેમ તમે મહેનત મજદૂરી કરો છો એ બી તમારી સાથે મહેનત મજદૂરી જ કરે છે. ઘણી વખત આપણે હું એક મર્દ છું, આપણે બધે સાથમાં બેઠા છીએ. એક ચીજ તમને કહું, અહીંયા તો ચલો સિસ્ટમ છે, તમે કામમાં જાઓ છો, તમારી બીવી બી કામમાં જાય છે, બહાર અમે ઘરમાં સાથમાં ગણે છે. અમે લખુજીમાં નથી ગણી જતા ચાય કરવાના, પણ એ ગણી જાય છે. હવે રાતમાં હિસાબ કરો કે તમે વધારે કામ કર્યા છો કે એ વધારે કામ કર્યા છે, તો એ બોલશો તો એને જ બોલશો. આપણે બધે ફિતરત એવી ઇન્સાની છે. આ શું છે? એનો અર્થ છે કે કદર નથી, જે હક છે એ અદા નથી. હવે હું એટલા ફોર્સ કરું છું એના અર્થ નથી કે બહેરાઓ પછી કાલથી પ્રોબ્લેમ પાછા ચાલુ થઈ જાય દર્શ પછી કે મૌલાના તો આમ બોલતા હતા કેમ આમ નથી કરતું. એમ નથી, હું સમજાવું છું એ વાતને, હું એક્ઝામ્પલ દઉં છું એ વાતને. કાલે વળી હું જાઉં છું, મારી પ્રોબ્લેમ ના ચાલુ થઈ જાય બધાના ખાસ લાગે. ઠીક છે ને? હું રહું તો હજી વાંધો ના આવે, પછી સહી કરું કે શું કોઈ લો તો વળી એમાં મહેનત પડશે. મને એક સલાહ આપવાનું મારે મર્દ ભાઈઓને અહેસાસ અપાવું છું. હજી મર્દોના વાળા છે ને, આવતોના વાળા હોય છે, યાદી ના કરો તમે. તો આપણે બધાને સમજવું જોઈએ. આ લોકો બધાને ખ્યાલ રાખતા હોય, બચ્ચા હોય. તમને ખબર છે કે આલિમેદીન એવા સારા શબ્દ બોલ્યા છે કે મારે મગજમાં રહી ગયો છે. તમને કહું, તમને ખબર છે આપણે કેટલી ચોપડી વાંચતા હોય ઘણી વખત, પણ એક એવા શબ્દ ઘણી વખત મળે કે કિંમતી લાગે. પોતે બોલ્યો કે ના, હું તમને ઔરતની અઝમત બતાવું શું છે કે મોટામાં મોટા પહેલવાન હોય ને, એક હાથથી માણસને આમ પછાડી નાખે, એને તમે લઈ આવો અને એક 2 વર્ષને બચ્ચાને કહો કે તેરી લે, ઉપાડી લે ગોદમાં. કે જે મોટામાં મોટા પહેલવાન હશે ને, બિલકુલ નેચરલ વાત છે, ઉપાડશે ને તો એને કહો લીએ, પોતાના હાથમાં રાખે, 1 કલાક લાગશે, 2 કલાક લાગશે, 3 કલાક લાગશે, પછી ઉભા કરી નાખશે નીચે જલ્દી. મોટો પહેલવાન છે, ગામમાં વખણાય છે, એક હાથથી આમ પટકી નાખે છે માણસને. પણ 2 કલાકથી વધારે બચ્ચાને ના તેરી શકે. પણ એક માં છે 12 કલાક અગર બચ્ચાને તેરવું ખપે તો તેરશે. અગર ગોદમાં લેવું જોશે માને, અગર ખપે છે, બીમાર છે અને ખબર છે કે બચ્ચાને નીચે સંતોષ નથી પડતો, અગર 12 કલાક સુધી એને આગોશમાં લેવું જોશે તો લેશે. હવે તમે મને બતાવો કે પહેલવાન વધારે તાકાતવર છે કે માં વધારે તાકાતવર છે? તમે જો કેટલા કિંમતી જુમલા છે. એક ઔરત એવી રીતે નહીં, અલ્લાહે એ લોકોને અંદરમાં દિલ દીધું છે કે એની કદર છે આપણી નજરે, એને એ વિચાર કરવાની વાત છે. એટલા માટે એ લોકોનો હક છે રાત બાયડી સાથે ગુજારે, જિંદગીને ખુશહાલ બનાવે. અગર જિંદગીને ખુશહાલ નહીં બનાવે, આઈમે માસૂમિન એ ઇન્સાનોથી બિલકુલ રાજી નથી. કેટલી રવાયતો છે, રવાયતો ઘણી વખત એવું લખ્યા નથી કે બધું તમારી ખિદમતમાં પેશ કરું. એક હદીસ તમારી ખિદમતમાં પૈગંબર ઇસ્લામની પેશ કરું છું, જેમાં પૈગંબર ઇસ્લામ કહે છે કે અગર કોઈ માણસ પોતાને બાયડી અને બચ્ચાઓ માટે કોઈ તોહફો લેવા જાય બજારમાં, બાયડી બચ્ચા માટે કોઈ તોહફા લેવા જાય, એમ સમજો કે એ માણસે એક ગુલામ આઝાદ કર્યો છે, એટલા સવાબ એને મળે છે. શું છે? પોતાને બાયડી બચ્ચાને જ દેવા જાય છે, પણ અલ્લાહના રસૂલ શું કહે છે? ગુલામ આઝાદ કરવાનો સવાબ એને મળે છે. શું છે? એક મોહબ્બત છે. અહલુલ बैत अलैहिस्सलाम ચાહે છે કે સંપીને રહીએ, મોહબ્બતથી રહીએ, એક સારા ખાનવાદા તશ્કીલ થાય. અને એ ચીજ મગજમાં રાખજો. અગર ખુદાના ખાસ ઘણી બાયડી દરરોજ બાજતા હશે તો પછી બચ્ચાઓથી કોઈ આશા ના રાખજો. માવતરના જ લક્ષણ એ લોકો શીખે છે.
આપણે ઘણી વખત કોઈ શબ્દ એવા બોલતા હોય, લોકો પરબાર તકરાર કરે, સામે ઊભા હોય ને પરબાર બોલે. મારા છોકરા પોતે હું કોઈ દિવસ કોઈની સાથે ફારસીમાં બોલતો હોય, ઈરાકથી ફોન આવે, ફારસીમાં બોલતો હોય, એકાદ શબ્દ છેલ્લે બોલું તો 10 વખત મને સંભળાવશે કે બાબા તમે આમ બોલ્યા, બાબા તમે આમ બોલ્યા. સમજો છો? એ લોકો શીખતા હોય છે બધું. એ લોકોને એ વખત હોય છે કે શીખે શું છે. હવે ખુદા ખાસા દરરોજ ઘરમાં ધમાલ હોય તો બચ્ચા એ શીખશે ને. પપ્પા મમ્મા દરરોજ ધમાલ કરતા હતા, આપણે કરશું મોટા થઈને ઇન્શાલ્લાહ. મસ્ત થાય ને? શું થાય? તો બચ્ચાને દૂર રાખો. તમને ખપે છે કે તમારા બચ્ચા સારા થાય, નેક થાય, શરીફ ઇન્સાન બને, તો પછી આ બધી ઝઘડા લડાઈથી ઇન્સાને દૂર હોવું જોઈએ. હવે એમાં રવાયતના છેલ્લા ટુકડા રહી ગયા છે, તો ગુલામ કરવાનું, ગુલામને આઝાદ કરવાનું સવાબ મળે છે. પછી ઇમામ અલૈહિસ્સલામ રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે કે અગર તમે ઘરમાં સામાન લઈ આવ્યા છો અને તમારે ઘરમાં દીકરી બી હોય ને દીકરા બી હોય, તો સામાનને પહેલે દીકરીને આપો, મોટી હોય યા નાની હોય. જો આ ઇસ્લામ. એક ચીજ યાદ રાખજો, છોકરા છે ને પૂરી જિંદગી ઇન્શાલ્લાહ તમારી સાથે જ રહેવાના છે. છોકરી હોય મહેમાન, 18 વર્ષની 20 વર્ષની મહેમાન છે તમારા ઘરમાં. આજે છે કાલે પરણાવી દેશો, જાશે પોતાના અસલી ઘર. તમારા ઘર મહેમાન ન છે, એ પોતાના ઘરમાં છે, હમણાં મહેમાન છે, હમણાં રહે છે. ઇસ્લામ કદર કરે છે, ઇસ્લામ એહસાન માને છે. ઇસ્લામ શીખાડે છે આપણને કે પહેલે બેટીને આપો, પછી બેટાને આપો. કારણ કે બેટી ઇમ્પોર્ટન્ટ છે અહીંયા. એમાં એમ નથી કે આપણે બે નજરથી જોઈએ છે, પણ નહીં, પણ બેટા છે પૂરી જિંદગી રહેવાવાળા છે, આપણે સાથે જ રહેવાના છે. પણ બેટી છે ચાલી જશે, ખબર નથી આગળ જાતા શું થશે, કેવી રીતે થશે, એટલી મોહબ્બત મળી શકશે સસુરાલમાં, નહીં મળે, શોહર કેવા મળશે, શું થશે. તમે તો કમસે કમ ભેદ બતાવી દો, તમે તો મોહબ્બત કરી આપો ને. એને એમ તો થાય કે નહીં કોઈ મારા સાથે મોહબ્બત કરવાવાળા હતા પહેલે, કમસે કમ એક કનેક્શન તમારી સાથે રહી જશે. આ હદીસ છે પૈગંબર ઇસ્લામની. પછી કે બહેરાઓની જણ લોકો ઉપર ફરજ છે કે બહેરાઓની ઇજ્જત કરે. ઇજ્જત કરવું એટલે શું? એમ નથી કે કોઈ બાયડી આવે તો જણ ઊભા થઈ જાય. ઇજ્જત કરવાનો અર્થ એમ નથી. ઇજ્જત કરવાનો છે કે બોલથી ઇજ્જત કરે, સારા શબ્દ કાઢે. ઓલા લઈ તઈ જે વાપરે છે બધું ઈ ના વાપરે, ખરાબ લફ્ઝ ના વાપરે. બોલે તો ઇન્સાનિયત સાથે બોલે, મીઠાસ સાથે બોલે, સરખી રીતે બોલે. જેમ આપણે ઇજ્જત કોઈને ઇજ્જત સાથે જેમ વાતો કરશે એવી રીતે. ખરાબ શબ્દોથી બોલશો, કાલે એને દિલમાં દુઃખ લાગશે, પછી એ બી કોઈ દિવસ તમારા સાથે ખરાબ બોલશે, અહીંયા ઝઘડા ઊભા થઈ જશે, ફરી પછી એક ઉમાંથી બોલાવવો છે કે ત્યાંથી બોલાવવો છે, ફરી પછી ફેસલા કરાવવો છે. બહેતર છે આનાથી બચવા માટે કે ઇન્સાન સહી લફ્ઝ વાપરે તો એ બધી મુસીબતમાં ના પડી જાય. પછી કહે છે કે જણ પોતાની બાયડી માટે સાફ સુથરા રહે. ઘણા મર્દોની આદત તો એવી હોય ને, મારી બાયડીને મેં કહું છું કે ચોબીદાર શોભજે, એવા કપડાં પહેરજે, સારા કપડાં પહેરજે, દરરોજ નહાજે, પરફ્યુમ રાખજે, ફલાણું કરજે, મહેંદી રાખજે, ફલાણું કરજે દુનિયાની, અને પોતે ગંદાળ જ પડતા હોય. અરે બાબા, તમને ખબર છે તમારી બાયડી શોભીદી હોય તો બાયડીને ખબર છે જણ શોભીદા હોય? નથી ખપતું? ખપે છે ભૈયા, કેવી વાત કરો છો તમે? ખપે છે, એમ જ છે. જો આપણને ખપતા હોય કે આ લોકો સરખી રીતે પસાર કરે, સરખી રીતે આવે અમારે સામે, તો એને બી ખપે છે કે આપણે હદીસ શું છે? હદીસ એ ચીજને અટેન્શન આપી રહ્યા છે. હદીસ એ ચીજને આપણને બતાવી રહ્યા છે કે જો ખ્યાલ રાખો, તમે બી તમારી નજાફતના ખ્યાલ રાખો, સફાઈના ખ્યાલ રાખો, કપડાના ખ્યાલ રાખો, તમે બી તમારે હાલ રૂપના ખ્યાલ રાખો, કારણ કે તમારી બીવીને બી એમ જ ખપે છે કે તમે બી અચ્છા દેખાઓ સામે. પછી છેલ્લી ચીજ છે કે બે ચીજ રહી ગઈ કે સારી જબાન ઇસ્તેમાલ કરવું, આબાદ રીતે બોલવું, અખલાકને સાથે બોલવું. બદઅખલાકી કરવી સારી ચીજ નથી. પછી સાહાબી રસૂલ કેમ ના હોય, રસૂલે એને જનાઝા કેમ ના ઉપાડ્યા હોય, પણ બદઅખલાક હશે તો અઝાબ આવી જશે. પછી એમાં કઈ બચાવ નથી ને. બદઅખલાકી ખરાબમાં ખરાબ ચીજ છે ઇન્સાન માટે. એટલા માટે સહી રીતે બદઝબાની, બદતમીઝી ના કરે. અને પછી છેલ્લી ચીજ, મર્દ પાસે તાકાત હોય કે ઘરને ચલાવી શકે આ બધી રીતે. તમે જોયા હશો કે વખત એવો બનાવ બને છે કે ઘણી બહેરાઓ એવા, એક અમુક બહેરાઓ એવી હોય છે કે શોહરને હાથમાં લઈ લે છે, પછી ઓલા જીન અને ઓલા તાબે ના હોય એવી હરકત થઈ જાય છે. ઓલા કે જીન હોય ને તો કે બોલો મેરે આકા ક્યાં ચાહીએ, એવી હાલત થઈ જાતી. પછી ઓલા જણ 24 ઘંટા જીનને સામે હાથ જ જોડીને ઊભા હોય કે બોલો મેરે આકા ક્યાં ચાહીએ. એમ ના થવું જોઈએ. એટલી તાકાત હોવી જોઈએ કે અદારા કરે, ઘરને પકડી શકે, ગુલામીમાં ના ફરતા હોય. હા એ હા, હલાલ હોય તોય હા, હરામ હોય તોય હા, પડદા હોય તોય હા, ના હોય તોય હા. કારણ કે બિચારા બીએ છે, શું કરે? બાઈકથી ડર લાગે છે, એ ના હોવું જોઈએ.
એના અર્થ એમ નથી કે આપણે હું કોઈ બીજી છે ના, એમ કહેવા ચાહું છું કે પોતે હાકમિયત રાખતા હોય ઘર ઉપર, કંઈક ફેસલો લઈ શકે ઘરમાં, કાંઈ એની પાસે એટલી તાકાત હોવી જોઈએ. એ મર્દના હક છે. કારણ કે આ રજાલો કવામુના અલગ નેસા તફસીર કેમ કરશું એની? જો બાયડીને કેવા પ્રમાણે ચાલુ તો કવામુના પછી શું છે? પછી અલ્લાહને બાયડીને કવામુના બનાવવું જોઈએ, રણ કેમ છે? અહીંયા ઉલટા છે. એટલે બિલકુલ આંખ બંધ કરીને પછવાડે નથી ભાગવાનું, એને પકડીને રાખવાનું. આ છે હક. હુકુકની કિતાબ છે આપણા ચોથા ઇમામ ઝૈનુલ આબદીન અલૈહિસ્સલાતુ વસ્સલામ. જો કોઈ જગ્યા મળે તો વાંચો, એમાં એક હક લખેલો છે. હક તો એ છે કે આંખના હક શું છે, જબાનના હક શું છે, કાનના હક શું છે, એક હક લખેલો છે. એમાં જ એ હક છે જે હું તમારી ખિદમતમાં વાંચું છું. ઇમામે ચોથા ઇમામની કિતાબ છે હુકુક ને નામથી, અરબીમાં છે, હવે ટ્રાન્સલેશન થઈ ગયા છે મને લાગે છે બીજી જબાનોની અંદર. હવે પછી औरतों हक શું છે? હવે औरतों માટે શું છે? સૌથી પહેલી ચીજ છે શોહરની ઇતાઅત કરે. ઇતાઅત શું છે? ઇતાઅત યાની કેવા પ્રમાણે ચાલે, પોતાની મરજી ના ચલાવે. એમાં અગર જો કુરાન ઉપર ઈમાન હોય, રસૂલ ઉપર ઈમાન હોય, દીન ઉપર ઈમાન હોય તો આ ખપે. કારણ કે આ હક છે. હમણાં સુધી જેટલા હક બયાન કર્યો છે મર્દોના છે औरतों ઉપર, હવે औरतोंના જે છે મર્દો ઉપર. કેવી રીતે છે? એક औरत जाइने हुजूर ने पूछे છે पैगंबर इस्लाम ने, या रसूलल्लाह મારે શોહરના મારા ઉપર શું હક છે? पैगंबर કહે છે કે તું એની ઇતાઅત કર. એક જ શબ્દ કાફી છે. મને ખ્યાલ એક જ શબ્દ કાફી છે. જો એક औरत પોતાને શોહરની ઇતાઅત ગુજાર હોય એનાથી બહેતર કંઈ નથી. કેવા પ્રમાણે ચાલે? હવે એનો અર્થ એ નથી કે હવે औरतને કંઈ લેવું હોય તો ના કહી શકે, કંઈ એવું બોલવું હોય તો ના બતાવી શકે, કંઈ એને દિલમાં કોઈ વાત આવતી હોય તો ના કરી શકે, કારણ કે જે ઈ બોલે એ જ મને માનવાનું છે. ના, इताअत નો અર્થ છે કે ખિલાફ વર્જી ના કરે. જો અગર શોહર કોઈ બાબતમાં બોલતા હોય કે એ કામ નથી કરવાનું આપણને, તો પછી એગ્રી કરે કે ઠીક છે. અગર જો લાગતું હોય કે ગલત છે તો એને આસ્તેથી સમજાવે, પણ ઇતાઅતથી બહાર જવાની વાત નથી. ઇતાઅત એટલે ઇતાઅત. એટલે પહેલી ચીજ છે ઇતાઅત. બીજી ચીજ શોહરની બધી જરૂરિયાતોને પૂરા કરે. જે જરૂરિયાત છે એને પૂરા કરે. औरत પોતાના શોહરની હર જરૂરતને સમજે છે કે મારી શોહરને ક્યારે શું ચીજની જરૂરત પડે છે, ક્યારે શું છે, ખાવાનું ક્યારે છે, પહેરવાનું ક્યારે છે, શું છે ક્યારે, એ જરૂરતોને એમાં ખુદાના ખાસ્તા કાંઈ એવું નથી, મોહબ્બત છે એક જાત. આ અલ્લાહની ખુશી માટે છે. ત્રીજી ચીજ છે કે જ્યારે સૌથી મોટામાં મોટા પોઈન્ટ હવે કહેવા જાઉં છું, જ્યારે બી કોઈ औरत ઘરમાંથી બહાર નીકળે પોતાના શોહરની ઇજાઝતથી જ બહાર જાય. સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે આ. કોઈ भी औरत પોતાને ઘરથી અગર પગ બહાર કાઢે તો શોહરની રજા ખપે. જમાને રસૂલમાં એવો વાક્ય થયો, કોઈ માણસ બિઝનેસમાં ગયો, બિઝનેસ કરવા માટે તિજારતમાં ગયો, બાયડીને કહી ગયું કે જ્યાર સુધી હું ના આવું ઘરથી બહાર ના નીકળજો. આજે વોટ્સએપ છે, વાંધો નહીં. આગળ જમાનામાં વોટ્સએપ ના હતા, વાઇબર ના હતા, આઈફોન ના હતા, ત્યારની વાત કરું છું. તો હવે એ તો ચાલ્યા ગયા બિચારા. બાયડી ઘરમાં એક દોસ્તને કહી ગયો કે તું ખાવા પીવાની વસ્તુ લાવીને દેતો રહેજે. ઓકે, ઠીક થઈ ગયું. ઈ બાયડીને સમાચાર મળ્યા કે ઈ જ ગામની અંદરમાં એના બાબા ગુજરી ગયા છે. માણસને મોકલાવે છે કે જાઓ પૂછો કે હું જઈ શકું છું. પૈગંબર કહે છે નહીં. ખાતિમુન નબીયીન છે, કહી શકતા હતા કે હું તમને કહું છું તું જાઓ, તમારો શોહર કાંઈ નહીં કરી શકે. પણ રસૂલને હક બતાડવું હતું કે શોહરનો હક શું થાય છે. રસૂલ નહીં દેખાડવો હતો એટલા માટે કીધા નહીં. તશિયા જનાઝા થાય છે, જઈ શકું છું ના. હવે કબરમાં ચાલ્યા ગયા છે, જઈ શકું છું ના. ત્યાર સુધી શોહર વાપસ આવી ગયા. પછી જ્યારે શોહર વાપસ આવી ગયા, શોહર સાથે કબર ઉપર જાય છે. પૈગંબર ઇસ્લામ ઈ औरतને જોઈને કહે છે આ औरत જન્નતી औरत છે. શું કામ? ઇતાઅત અલ્લાહ વ રસૂલમાં બેઠી હતી. શોહરની હુક્મ में પરમાણે ચાલે. ઇસ્લામ એવી રીતે ચાહે છે. ઘરથી બહાર પગ કાઢવું औरत, અહીંયા તો પછી 1 વર્ષના લાયસન્સ લઈ લે, વાંધો નહીં આવે. 1 વર્ષની રજા લઈ લે અને 1 વર્ષ સુધી જ્યાં જાવ હોય આઝાદ છો, અને જ્યાં જાવ હોય જવા દો તમે. તો પછી દરરોજ રજા માંગવાની જરૂરત નહીં પડે. પેરમી કઢાવી લે 1 વર્ષ રજા લઈ લે, થઈ ગયું. એમાં તાજ રહેશે. પછી તો વ્યાધિ છે, કંઈક જાવ હોય તો એ પૂછે હું જાઉં છું, જાઉં. એ તો પછી સવારમાં જ પૂછી લે કે રાતના આજે જેટલા વખત જાઉં છું જઈ શકું છું, વાંધો નથી. પણ ચાહે જેવી રીતે બી ઇજાઝત ખપે છે. ચાહે જેવી રીતે, એ મને ખબર નથી.
સૌની પોતાની પ્રોબ્લેમ છે, મારી નથી, પણ ઇજાઝત લેવી જોશે. આ દીન એમ કહે છે બગેર ઇજાઝત. હવે અગર કોઈ બાયડી બગેર ઇજાઝતને ચાલી જાય તો શું થાય? કે છે જ્યાં સુધી ઘરમાં પાછા વળતી નથી ત્યાં સુધી ફરિશ્તાઓ એના ઉપર લાનત કરે છે. આ અહીં હદીસ છે. ત્યાં સુધી ફરિશ્તાઓ એના ઉપર લાનત કરે છે. કે છે બીજી ચીજ શું છે? બીવીને ખ્યાલ રાખવો જોઈએ કે શોહર સાથે બદતમીઝી ના કરે, ખરાબ શબ્દોથી વાત ના કરે, બદ અખલાકી ના કરે. જેવી રીતે શોહર ઉપર હતો કે બાયડી સાથે અખલાકના સાથે પેશ આવે એ રીતે. છઠ્ઠા ઇમામ ઇસ્લામ ફરમાવે છે કે એક માણસ તે છે કે જેની નમાઝ જ કબૂલ નથી થતી. પૂછવામાં આવ્યું કોણ? કે તે औरत જે પોતાની બાયડી પોતાના શોહર સાથે બદતમીઝીની સાથે વાતો કરે છે, અલ્લાહની નમાઝ નથી કબૂલ કરતા. આ છઠ્ઠા ઇમામ અલૈહિસ્સલામની હદીસ છે. હવે પછી ઘરમાં ખિદમત કરે એ તો નોર્મલ છે કે માશાઅલ્લાહ અહીંયા તો એટલી ખિદમત થાય છે કે હદ છે. કબાબ ને પૂરી ને સમોસા ને બધું દરરોજ થાય છે. તો ખિદમતમાં કાંઈ બોલવાનું નથી. મને તમે લોકો નીચે લખી લાગજો પોતાને પ્રમાણે કેટલા લખો, 2-4 પાના કેટલા લખો, કઈ હદીસ વાત પાછળની જરૂર નથી. કે છે કે અગર કોઈ औरत પોતાના શોહરની મોહબ્બતમાં એને માટે સારું સારું રાંધે ને ઘરના કામ કરે, કે છે કે અલ્લાહ એને જન્નતમાં જન્યા આપશે. હદીસ એવી રીતે છે. ઇતાઅતે શોહર લોકો ખુશ થાય છે. વાલો આવી ગયો છે. કે જે જ્યારે શોહર સાથે મુલાકાત થાય, બીવી ઉપર ફરજ છે કે હસીને મુલાકાત કરે, ખુશ થઈને મુલાકાત કરે. ઓલા ગુસ્સાની હાલતમાં મુલાકાત ના કરે. ઘણી વખત એક તો એવી બાત કે ઇન્સાન આવ્યા થાય કા પર અંદર આવીને એવા મોઢા જોઈએ તો પછી તબિયત બગડી જશે. બેતર થોડા હસતા ચહેરા જોઈએ તો શું એની થકાન દૂર થાય, સારી વાતો કરે કે એને મગજમાં જરાક આવે કે ના ઠીક છે, અમારા ઘરમાં કોઈ છે કે અમારા ખ્યાલ રાખવા વાળા છે, અમારા ધ્યાન રાખવા વાળા છે. પછી છે કે औरतને અગર શૃંગાર કરવું હોય, પોતાને શૃંગારવું હોય તો શોહર માટે શૃંગાર કરી શકે છે. અગર એની નિયત કોઈ દિવસ ખુદાના ખાસ્તા એમ થાય છે કે હું જાઉં છું ફલાણે માટે યા આમ દેખાડવા માટે યા ફલાની પાર્ટીમાં જાઉં છું, શોહર નથી સાથમાં, ફલાના પાર્ટી માટે હરામ છે શોભા કરવું, એ ઝીનત જ હરામ છે. ફક્ત અત્ર લગાવું, પરફ્યુમ નાખવું શોહર માટે જાયઝ છે. બીજાને ખુશ્બુ દેવા માટે હરામ, શોભા બીટાવા માટે હરામ, ફક્ત શોહર માટે. જે ઝીનત કરવું હોય શોહર માટે ઝીનત કરે, જે શોભા કરવું હોય શોહર માટે, બીજાઓ માટે નહીં. એ જાયઝ નથી. અને છેલ્લી વાત છે કે શોહરની બગેર ઇજાઝત પૈસા ખર્ચ ના કરે. પોતાનું હોય તો વાંધો નહીં, શોહરને પૈસાની વાત કરું છું. શોહરના પૈસા હોય તો એની ઇજાઝત ખપે. એની ઇજાઝતથી જ ઇન્સાન આ બાયડી પોતાના પૈસા ખર્ચ કરી શકે છે. આ છે હક જે औरतના એક મર્દ ઉપર છે અને મર્દના औरतो ઉપર છે. અગર આ બધી વાતોને આપણે આહિસ્તે આહિસ્તે ઝહેનમાં લાવે, રિપીટ કરે, ધ્યાન રાખે તો નથી ઇન્શાઅલ્લાહ કઈ ઝઘડા થવાના, નથી કોઈ લડાઈ થવાની, નથી ઘરવાસ બગડવાના, નથી તલાકની નોબત આવવાની. હવે એ ધ્યાન રાખવાનું છે ઇન્શાઅલ્લાહ. જો કોઈ સવાલ હોય તો તમારી ખિદમતમાં છું. અગર ના બરાબર અગર કોઈ સવાલ નથી તો હું તમારો બધાને શુક્રગુજાર છું કે તમે લોકો 15 દિવસ સુધી અમારે સાથ હતા. અલ્લાહ ઇન્શાઅલ્લાહ તમને સેહત और સલામતી દે ઇન્શાઅલ્લાહ. તમારી દિલની દુઆઓ તમારા લોકોની સાથે છે ઇન્શાઅલ્લાહ. અને ખરેખર મને બી આ 15 દિવસમાં એકદમ સારું લાગ્યું કે આ ખિદમત કરી શકો તો હિન્દુસ્તાનમાં બી ખિદમત કરું છું. બધું થાય છે આહિસ્તે આહિસ્તે અલ્હમ્દુલિલ્લાહ, વાંધો નથી. પણ હવે અહીંયાની બહુ જૂની મોહબ્બત છે આપણી. એ પ્રમાણે તમને કહું છું કે મને શોખ બી થાય છે વધારે કે ચલો અહીંયા આપણે મહેનત કરશું તો કંઈક કામ આવશે ઇન્શાઅલ્લાહ. જેમ કે હિન્દુસ્તાનમાં બી કામ કરું છું. હું તો એક મદરસા છે મારા હિફ્ઝે કુરાનના, હું બચ્ચાઓને કુરાન મજીદ હિફ્ઝ કરાવું છું ને માશાઅલ્લાહ હમણાં 4 બચ્ચા છે જે આવતા વર્ષે પૂરા હાફિઝે કુલ્લે કુરાન થઈ જશે ઇન્શાઅલ્લાહ. તો એ કામ થોડા આપણા ચાલી રહ્યા છે અલ્હમ્દુલિલ્લાહ. પણ બેહદ હું તમારા બધાના માઓ બહેનોના બધાના શુક્રગુજાર છું, મારા ભાઈઓના બધાના શુક્રગુજાર છું, જમાઅતના પ્રમુખ સાહેબના અને કમિટીના શુક્રગુજાર છું કે તે લોકો આ મોકા મને આપ્યા છે. અને હું બી તમારા લોકોના હકમાં દુઆ કરીશ ઇન્શાઅલ્લાહ. તમે બી મને દુઆઓમાં ના ફરમાશ કરશો ઇન્શાઅલ્લાહ.